બ્રહ્માદિ સમસ્ત સાત્વિક પ્રકારની મતિ નતિ સ્તુતિ વાળા દેવતાઓ પણ જો આપને ગાઈ અને પ્રસન્ન ન કરી શકતા હોય તો પ્રભુ, હું તો એક ઉગ્ર કુલમાં ઉત્પન્ન થયેલો જીવ છું, હું આપને કેવી રીતે પ્રસન્ન કરી શકું? અહીં નાદારી નથી નોંધાઈ. આપણે ભક્ત પ્રવર ગણીએ છીએ પ્રહલાદજીને કે ભક્તોમાં જે શ્રેષ્ઠ છે પ્રવર, શ્રેષ્ઠ શિરમોર પર જે બિરાજે છે એવા આ ધ્રુવ પ્રહલાદ. અહીંયા પ્રહલાદજીએ નાદારી નથી નોંધાઈ, પણ પ્રહલાદજીએ દીનતા બતાડી છે. ભક્ત કેવો હોય? દીન. કરે પણ એવું ન હોય કે આ મારું છે એટલે હું કરું છું. ના, આ મારા પ્રભુનું છે, માટે એને રાજી કરવા માટે હું આ કરું છું. માનસિકતા અલગ હોય. ભક્ત કઈ પણ કરે એની અંદર દરેક ક્રિયામાં એને કેવલ એક જ ભાવ હોય, હું મારા પ્રભુને પ્રસન્નતા માટે કરું છું. ગંગામાં નાવા જાય, ડૂબકી મારવા કે ગમે તે કરે તો એમાં સંકલ્પમાં એક જ હેતુ એના મુખમાંથી નીકળે, ભગવદ પ્રીત્યર્થે ભગવદ કૃપા પ્રસાદ સિદ્ધ્યર્થમ. કેટલા બધા ગયા છો તમે લોકો ગંગામાં? કોઈ દી ગયા છો ડૂબકી મારવા? સંકલ્પ કર્યો તો કે એમને જ ગયું બધું? સંકલ્પ વગર અને વિનિયોગ વગર કરેલું બધું ગયું, પાણી ફરી વળ્યું. બોલો દ્વારિકા.